નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, છેલ્લા ઘણા દાયકાઓથી સરકારી કર્મચારીઓ જે છે તે પોતાની નિવૃત્તિ વય મર્યાદામાં વધારો કરવાને લઈને અનેક લડતો લડી રહ્યા છે। ત્યારે આગામી 1 જાન્યુઆરીથી કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો જાહેર કરવામાં આવશે, એવી એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો કરવાથી સરકારને કયો ફાયદો થશે અને નોકરીમાં શું ફાયદો થશે એનો નિર્ણય મિત્રો આજના આ વિડીયોમાં આપણે કરીશું। 1 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ આપણે આ જે છે તેના વિશેના કયા નિયમો લાગુ પડશે તેના વિશે અંત સુધી ચર્ચા કરીએ। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વયમાં કેન્દ્ર સરકારે 2 વર્ષનો વધારો જાહેર કર્યો છે। આગામી 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવેલો આ ઐતિહાસિક નિર્ણય લાખો કર્મચારીઓ માટે અતિ મહત્વપૂર્ણ છે। સરકારી કર્મચારીઓ કોઈપણ રાજ્ય અથવા દેશની વહીવટી વ્યવસ્થાનો આધારસ્તંભ ગણાય છે। રાજ્ય સરકાર હોય કે પછી શિક્ષણ વ્યવસ્થા હોય, આરોગ્ય સુરક્ષા હોય કે વિકાસ કલ્યાણકારી યોજનાઓ સહિત દરેક ક્ષેત્રમાં સરકારી કર્મચારીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે। આવા સમયે સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો જાહેર કરવો, જેમાં 1 જાન્યુઆરી 2026થી અમલમાં લાવવાનો જાહેરાત કર્યો છે, જે એક ઐતિહાસિક અને ચર્ચાસ્પદ પગલું ભરી રહ્યું છે। હવે મિત્રો, વાત કરીએ માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ સમગ્ર વહીવટી તંત્ર, અર્થવ્યવસ્થા અને સમાજ પર પણ વ્યાપક અસર થવાની સંભાવના છે। તો મિત્રો, નિવૃત્તિ વયમાં કયો અસરકારક વધારો થશે? તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। વિવિધ રાજ્ય સરકારમાં 58 થી 56 કે 60 વર્ષ સુધી અને કેન્દ્ર સરકારમાં 60 વર્ષ નક્કી કરવામાં આવી હતી। હવે મિત્રો, સરકાર દ્વારા જાહેર કરાયેલા નિર્ણય અનુસાર નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો કરાશે। 1 જાન્યુઆરી 2026થી તેનો અમલ શક્ય બનશે। તમામ પાત્ર સરકારી કર્મચારીઓ માટે તે લાગુ થશે। કેન્દ્ર હોય કે પછી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓને તેનો લાભ મળશે। આ નિર્ણય જે છે તે 1 જાન્યુઆરી પછી નિવૃત્ત થવાના હતા તેઓ હવે વધારાના 2 વર્ષ સુધી પોતાની સેવાઓ ચાલુ રાખી શકશે। આ નિર્ણય પાછળના મુખ્ય કારણો જવાબદાર છે મિત્રો સરકાર દ્વારા લેવાયેલા અનેક નિર્ણયો। કારણ કે મિત્રો, અનુભવનો મહત્તમ ઉપયોગ। સરકારી કર્મચારીઓ વર્ષોની સેવા દરમિયાન જે અનુભવ, કુશળતા અને પ્રશાસનિક સમજ કેળવે છે તેનો પૂરતો ઉપયોગ થતો નથી। નિવૃત્તિ વય વધારવાથી સરકારને અનુભવી કર્મચારીઓની સેવા વધુ સમય સુધી મળતી રહેશે। અને બીજો મહત્વપૂર્ણ જે કારણ છે તે છે વહીવટી ખાલી જગ્યાઓ। રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એના વિવિધ વિભાગોમાં સ્ટાફની અછત જોવા મળી રહી છે। ભરતી પ્રક્રિયાઓ જે છે તે લાંબી અને ધીમી ગતિએ થાય છે અને સમયખોર હોવાને કારણે નિવૃત્તિ વય વધારવાની તાત્કાલિક રાહત મળે છે। ત્રીજું મહત્વનું કારણ છે જીવનકાળમાં વધારો। આધુનિક આરોગ્ય સેવાઓ અને જીવનશૈલી સુધારવાના કારણે મનુષ્યના આયુષ્યમાં પણ વધારો થાય છે। 60 વર્ષની ઉંમરે પણ કર્મચારીઓ શારીરિક અને માનસિક રીતે કાર્યક્ષમ હોય છે। ચોથું મહત્વનું કારણ છે પેન્શન ભારમાં ઘટાડો। નિવૃત્તિ મળવાથી સરકાર પર તાત્કાલિક પેન્શન અને ગ્રેચ્યુટીનો નાણાકીય ભાર થોડો ઓછો થશે, જે આર્થિક સંચાલન માટે મદદરૂપ સાબિત થશે। કર્મચારીઓ પર થતી સકારાત્મક અસર તેમને આર્થિક સુરક્ષાઓ મળશે। વધારાના 2 વર્ષની સેવા એટલે કે તેમને 2 વર્ષ સુધી વધુ પગાર મળશે, તેમજ ડીએ તેમજ વિવિધ ભથ્થાઓ મળશે અને પેન્શનમાં વધારો। અંતિમ પગાર આધારિત હોવાથી વધારે પેન્શન મળશે। આદિ કર્મચારીઓ અને તેમના પરિવાર માટે આર્થિક સુરક્ષા મજબૂત બનશે। અને સાથે જ માનસિક સંતોષની વાત કરીએ મિત્રો, તો નિવૃત્તિ બાદ અચાનક આવતી માનસિક અસ્વસ્થતા, અસુરક્ષા અને એકાંતની ભાવના થોડી મોડી આવશે। સમાજમાં સ્થાન વધુ સમય સુધી સરકારી સેવામાં રહેવાના કારણે કર્મચારીઓના સામાજિક સ્થાન અને સન્માન જળવાઈ રહે છે। યુવાનો અને રોજગારમાં નિવૃત્તિ અસર વધારાને લઈને એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।